આ છે મારો યુટ્યુબનો લાસ્ટ વિડીયો. તો મેં બસ એટલું જ કહેવા માંગીશ કે મારાથી કોઈને દિલ દુખાયું હોય, મન દુઃખ થયું હોય તો મેં દિલથી માફી માગું છું. મને માફ કરી દેજો, સોરી. તો 2023માં છે ને બહુ મોટો ઝટકો આવી ગયો તો મને, કે મારું જીવન પલટાઈ ગયું હતું આખું. તો તે ટાઈમમાં મને એવું લાગતું હતું કે મારા લાઈફમાં છે ને બહુ એટલે બહુ જ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે. અને હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે 11. તો આસ્તાને મેં સુવડાવી દીધી છે, કે કામ નથી કરવા દેતી એટલા માટે. અને મમ્મી પપ્પા ગયા છે ખેતર, કપાસ વણવાનું હજુ પૂરું જ નહીં થયું એટલા માટે ત્યાં ગયા છે. તો જો ગઈકાલે અહીંયા બધા ઝાડવા કાપતા હતા તો કાપી નાખ્યા છે, એટલે એકદમ મસ્ત ચોખ્ખું ચોખ્ખું દેખાય છે. તો મારા પાછળના વાડામાં પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો ઝાડવા બહુ હતા ને તો એકદમ આમ અંધારું અંધારું લાગતું હતું, પણ કપાઈ ગયા ને મોટા મોટા ઝાડવા એટલે મસ્ત એવો પ્રકાશ આવે છે. તમને બતાવું, એકદમ સરસ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે બધું. તો જો આ સાઈડ બધું હતું ને તે કાપી નાખ્યું. તો ચાલો હવે મારે જમવાનું બનાવવાનું છે, બીજું કામ થઈ ગયું છે. ખાલી હવે જમવાનું બનાવવાનું છે. રાજમા મેં વ્હાઈટ રાજમા બનાવવાના છે, તો એ મેં બાફી મૂક્યા છે. તો હવે વઘાર કરવાનો છે. અને કપડાં, ગઈકાલના કપડાં મારે લેવાના છે અને પછી આજના કપડાં નાખવાના છે. તો વાદળ હોય છે ને એટલે એકદમ સુકાતા નહીં કપડાં, એટલા માટે તો આ લઈ લઈશ, પછી એ નાખીશ એટલે સુકાઈ જશે. તો આજે છે 31. તો આજે બધા મોટાભાગના લોકો કંઈ પાર્ટી કરતા હોય, અમે પણ કરતા હતા. અમે બધા ફેમિલી ભેગા થઈ અને ચિકન પાર્ટી કરતા હતા, પણ હવે મેં છોડી દીધું છે. એટલે હવે મેં સાઈડમાં થઈ ગઈ છું. બીજા બધા તો ખાય છે, પણ મેં રસ્તો ચેન્જ કરી દીધો છે. હવે મારે નથી ખાવું, તો નથી ખાવું એટલે નથી જ ખાવાની હવે કાયમ માટે. તો ચાલો હવે વધારે વાતો નહીં કરતા. હવે અમારા હસબન્ડને કીધું છે કે ફ્રી થાવ તો સાંજે લઈ જજો, તો છોકરીઓને ગાર્ડનમાં રમાડતા આવીશું ને કંઈ ખાતા આવીશું. તો મમ્મી તીક્ષા બીજું બધું કશું ખાતી નહીં, ખાલી મંચુરિયન ખાય, ફ્રેન્ચ ફ્રાય ખાય અને આઈસ્ક્રીમ ને એવું તેવું. તો આઈસ્ક્રીમ તો અત્યારે ઠંડીમાં ખવાય ને, એટલા માટે મેં કીધું ટાઈમ મળે તો જશું. પણ એમને આજે બંદોબસ્ત છે, તો કદાચ એ ફ્રી થાય. તો સાહેબ જોડે નોકરી છે એટલે સાહેબ તો નાઇટમાં ફરશે આજે, એટલા માટે કંઈ નક્કી નથી કે અમે નીકળીશું કે ના નીકળીશું ઘરેથી. એવું હોય તો પછી ઘરે જ લઈ આવશે, કંઈ નિતિક્ષાને ખાવું હોય તે. તો ચાલો જઈએ, કામ કરીએ. એટલે આસ્તા મારી ઊંઘે ત્યાં સુધી કામ કરી દેવાનું. મને ઘરે ઘરે છે ને મિતિક્ષાની વાત કરું તો આસ્તાનું નામ આવી જાય મોં પર, અને આસ્તાની વાત કરું તો મિતિક્ષાનું નામ આવી જાય. તો એવું જ થાય છે, ખબર નહીં કેવી આદત પાડી છે. તો વાતો નહીં કરતા, ચાલો પહેલાં કામ કરી દઈએ. તો ગાઈસ, મેં રાજમાં વઘારતી હતી, પણ બાર કાકા બોલાવતા હતા ને ત્યાં ગઈ હતી. કાકા જતા હતા ભેંસો ચારવા માટે, તો આસ્તાને બોલાવતા હતા. આસ્તા મારી સ્ત્રી ગઈ છે એવું કીધું. ચાલો હવે વઘાર કરી દઉં, પછી કપડાં નાખવા દઉં. ગાઈસ, કેટલા મસ્ત ફ્રેશ ધાણા. તો મને છે ને ખબર નહીં, એ શાકભાજી કશું બી લાવે ને પપ્પા મને એવું કે ચાલો હું તમને બતાવું. એવું તો મને બહુ ગમે આવું ફ્રેશ બધું પપ્પા લાવે ને ખેતરથી. તો ચાલો એકદમ ફ્રેશ ધાણા મસ્ત રાજમામાં નાખીએ એટલે ટેસ્ટ વધી જાય. તો પપ્પા ખેતર ગયા હતા, કેળોમાં કર્યું છે આ બધું. તો ત્યાંથી મને બધું આપીને ગયા. તો કપાસ લેવા માટે ગયા છે પપ્પા. તો ચાલો હવે બનાવી દઈએ. તો ગાઈસ, બપોરના 12 વાગ્યા છે. જમવાનું મારું બની ગયું છે અને જમવાનું હું કાઢીને બેઠી છું જમવા માટે. તો સવારની ખીચડી છે, રાજમા, ડુંગળી અને બાજરીનો રોટલો. તો ખીચડી હતી સવારની એટલે રોટલા જ બનાવી દીધા બાજરીના. તો ચાલો હવે હું જમી લઉં. હવે મમ્મી લોકો પણ આવતા જ હશે અને આસ્તા પણ હવે જાગવાની જ છે, કેમ કે એનો ટાઈમ થવા આવ્યો છે. 1 કલાક જેવું ઊંઘી એટલે હવે જાગી જશે.
ઉતારું બેઠે ઉતારું ઉતારું હોતે જી નહીં પાલ કે હોતે કે હો ટાટા બાય. પલાઠી વાળ દે, પલાઠી વાળ દે. નીચે બેસી જા. આ ટાઈમ થઈ ગયો છે અને ચા મેં પી લીધી છે અને અત્યારે આવી છું મેં ધાબે. તો આ છે મારો યુટ્યુબનો લાસ્ટ વિડીયો. તો મેં બસ એટલું જ કહેવા માંગીશ કે મારાથી કોઈને દિલ દુખાયું હોય, મન દુઃખ થયું હોય તો મેં દિલથી માફી માગું છું, મને માફ કરી દેજો, સોરી. તો યુટ્યુબ પરનો મારો આ લાસ્ટ વિડીયો છે, એટલે કે 2024નો મારો લાસ્ટ વિડીયો છે. આજે છે 31st. તો આવતીકાલથી નવું વર્ષ ચાલુ થશે 2025. તો 2024ને આજે જ પૂરું કરીશું. જે પણ મનમોટાવ હોય તે આજે જ પૂરા કરીશું. અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે 2024 તમારા બધાને કેવું ગયું. તો મારે તો સારું જ ગયું છે. તો 2023માં મને ઝટકો વાગ્યો હતો, એક મોટો ઝટકો વાગ્યો હતો. તો 2023 મારા માટે સારું નહોતું, પણ મેં અત્યારના ટાઈમમાં શીખી ગયું છું કે કંઈ ખરાબ થાય એમાં પણ આપણું કંઈ સારું હોય છે. તો બસ મેં એક જ વસ્તુ શીખી ગઈ છું કે ગમે તે થાય આપણા સારા માટે થતું હોય એવું વિચારીને ચાલવાનું. તો ફરી એકવાર મેં માફી માગું છું જો મારાથી કોઈનું દિલ દુખાયું હોય તો જાણી જોઈને તો હું નહીં કોઈનું દિલ દુખાતી, પણ યાર મને એવું લાગે છે, પણ મારાથી કોઈનું મન દુઃખ થયું હોય તો સોરી. તો આવતીકાલથી 2025 ચાલુ થાય છે. તો બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. તો 2025 તમારા માટે બહુ સારું રહે, શુભ રહે એવી હું શુભકામના આપું છું. તો હસ્તમી તિક્ષા રમે છે મોટા ભાઈના ઘરે. તો મેં કીધું મારું કામ કરી દઉં હું. તો મમ્મી પણ જતા રહ્યા છે ખેતર. અને 2023માં છે ને બહુ મોટો ઝટકો આવી ગયો તો મને કે મારું જીવન પલટાઈ ગયું હતું આખું. તો તે ટાઈમમાં મને એવું લાગતું હતું કે મારા લાઈફમાં છે ને બહુ એટલે બહુ જ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે અને એમાંથી મેં બહાર જ ના નીકળી શકું એવું મને લાગતું હતું તે ટાઈમમાં. પણ હું તો બસ એટલું જ કહેવા માંગીશ કે ગમે તેટલી મોટી પ્રોબ્લેમ હોય ને ટાઈમ સાથે એને છોડી દેવું જોઈએ. માતા રાની પર વિશ્વાસ રાખીને આગળ વધતા રહેવાનું. તો મેં પણ એવું જ કર્યું છે કે મારું આખું જીવન માતા રાનીને મેં સોંપી દીધું છે. તો 2023 ગયું, 2024 પણ ગયું. તો 2024માં મને એકદમ ક્લિયર ખબર પડી ગઈ કે ગમે તેટલી મોટી પ્રોબ્લેમ હોય પણ એનું સોલ્યુશન હોય છે અને હોય છે, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. તો મારા લાઈફમાં જે પ્રોબ્લેમ હતી મોટી તો એનું સોલ્યુશન પણ મને ટાઈમ સાથે માતા રાનીએ બતાવી દીધું છે. તો સારા એવા ટાઈમની હું રાહ દેખું છું અને મારી જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ જશે. તો એટલે મારે એટલું જ કહેવું છે કે ગમે તેટલી મોટી પ્રોબ્લેમ હોય ને કોઈ દિવસ હાર ના માનતા. હું પણ હાર માની ગઈ હતી, પણ મારી બેબીના લીધે હું હિંમત રાખીને રહી હતી કે ના બેબીના લીધે લડવું છે. તો આજે મને કશાની પણ બીક નહીં લાગતી કે શું થશે આગળ શું નહીં, પણ કશું થવાનું નહીં, જે થશે તે બધું સારું જ થશે. અને મારી માતા રાની પર વિશ્વાસ છે કે જે થશે એ સારું થશે અને હિંમત રાખવી જરૂરી છે. તો મેં પણ
હિંમત રાખીને છું અને કશું આમ એવું નહીં લાગતું કે મને આ છે તે છે. એટલું બધું પણ કંઈ નહીં કે આજના ટાઈમમાં મને એવું લાગે છે કે યાર મારા કરતાં મોટી મોટી પ્રોબ્લેમો લઈને લોકો ફરે છે, જેનું કોઈ સોલ્યુશન પણ નહીં હોતું. એવા લોકો પણ હોય છે, એ હોય છે છતાં જીવીએ છે. પણ મેં ઘણા લોકો એવા જોયા છે કે મોટી મોટી પ્રોબ્લેમો લઈને જીવન પસાર કરી રહ્યા છે. તો મને આજના ટાઈમમાં મારી પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ જેવું નહીં લાગતું. મને એવું લાગે છે કે એકના એક દિવસે સારું થઈ જશે. અને મારા હસબન્ડ આવ્યા છે, એ કહેતા હતા કે આજે નાઇટ કરાવશે, સાહેબ જોડે નોકરી છે તો આમ નાઇટમાં લઈ જશે. પણ એ આવ્યા છે, નીચે ગાડી આવી છે અને બંને છોકરીઓ પાપા પાપા કરીને પાછળ પાછળ આવે છે. તો અત્યારે બૂમ પાડશે. તો એમણે કીધું છે કે સાંજે નથી લઈ જવાના કશે પણ, તો જે હોય તે ઘરે જ કરવાનું છે એવું કીધું. તો પપ્પા લેવા ગયા છે ચિકન અને હું નહીં ખાતી એટલે મારા માટે કંઈ બીજું લઈ આવશે તો એમને હું બનાવી આપીશ. કેમ કે મેં નહીં ખાતી એનો મતલબ એ નહીં કે મેં સાઈડમાં થઈ જાઉં. કેમ કે પરિવારને પહેલાં જોવું પડે અને પછી આપણી વસ્તુ જોવાની. તો મારું એટલું જ છે કે ભલે મને ગમે તે થાય, પરિવારને પહેલાં જોવાનું. તો ચાલો હવે ફરી એકવાર હું માફી માગું છું અને ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. તો ચાલો હવે નીચે જઈએ અને આવતીકાલથી નવી શરૂઆત કરીશું 2025ની. તો આજનો મારો લાસ્ટ વિડીયો છે, તો કાન પકડીને માફી માગું છું તમારું મન દુઃખ થયું હોય તો ચાલો મેં પહેલાં અહીંથી જ જોઈ લઉં કે મારા હસબન્ડ આવ્યા છે કે ખાલી પાપા પાપા કરે છે. તો ગાડીનો અવાજ તો મને આવ્યો પણ તો પણ એકવાર મેં ઉપરથી જોઈ લઉં. તો મારા હસબન્ડ નથી આવ્યા અને પપ્પા આવ્યા છે એટલે મને કન્ફ્યુઝ કરી દીધી. પાપા પાપા કરતા હતા ને એટલે આસ્તા પાપા બોલે છે ને એટલે મિતિક્ષા પાપા પાપા બૂમ પાડતી હતી. તો રમીને પાછા ત્યાં જ રહી ગયા અને પપ્પા આવ્યા છે. તો ચાલો હવે ચા પી લીધી છે એટલે હવે બીજું બધું કામ કરવાનું છે. કચરો વાળી નાખું, વાસણ ધોવું અને પછી પપ્પા શું લાયા તે જોવું ને પછી આજે વહેલું બનાવી દઉં. કેમ કે પછી મોડું થઈ જાય છે એટલા માટે. તો ચિકનને ભાત બનાવવું અને મારા માટે જોવું હવે કશું લાવ્યા હોય તો ના બનાવવું પડે અને ના લાવ્યા હોય તો જાડુને કહીશ જાડું લઈ આવશે. તો એકલા માટે શું બનાવું એવું થાય છે. તો ચાલો હવે નીચે જઈએ. તો બાય બાય. તો જમવાનું મારું બની ગયું છે. આસ્તા રાની મારી આજે જલ્દી ઊંઘી ગઈ છે એટલે નાઇટ કરાવશે મને. 11-12 વગાડશે ઊંઘતા તો કંઈ નહીં. હવે તો થોડી વાર ટીવી જોવું, મારા હસબન્ડને ફોન કરી જોવું કે આવવાના છે કે નાઇટ કરવાના છે. તો અમારો પ્લાન થઈ ગયો કેન્સલ. ગાર્ડનમાં રમવા જવાના હતા અને બહાર જમીશું વિચાર્યું હતું પણ કંઈ વાંધો નહીં આવે. તો જમવાનું મેં બનાવી દીધું છે. મારે બનાવ્યું છે રીંગણ બટાકાનું શાક ને મમ્મી લોકોનું ચિકન બનાવ્યું છે. તો ચાલો હવે 7 વાગે વિડીયો પબ્લિશ કરું ને પછી જાડુને ફોન કરી ડિસ્કવરી જોવા બેઠી છું મેં. તો ગાઈસ રાતના 9:30 થયા છે અને જમી લીધું છે અને ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે અમારી. તો આજે 2024નો છેલ્લો દિવસ. તો બાય બાય કરી દો. બાય બાય. જાડુ મારા મોબાઈલ દેખે જ અને આસ્તું આવાજ માંગે. આસ્તા નહીં દેખાતી, આપણે જ દેખાય. તો કંઈ બોલીશ? કશો નહીં બોલવાનું, બોલને.
બાય ગુડ નાઇટ તો બોલ. ગુડ નાઇટ તો બોલ. કેમ માલિશ ના કરી આપણે. તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય.